સુરતના નસવાડામાં હિટ એન્ડ રનનો કેસ. મુખ્ય આરોપી સહિત ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર. હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં આરોપી હજુ પણ ફરાર છે. એક જ પરિવારના 2 સભ્યોની અંતિમ યાત્રા નીકળી. નબીરાઓના કારણે 2 પરિવારોના સભ્યોના મોત થયા. કારમાં બેઠેલા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે કાર ચાલક અને અન્ય 2 લોકો હજુ પણ ફરાર છે. મુખ્ય આરોપી કીર્તન ડાખરા હીરા કારખાનેદારનો પુત્ર છે. મુખ્ય આરોપીના પિતા પણ હજુ પોલીસ પકડથી દૂર છે. તો ઘટનાને 48 કલાક વીતી ગયા છે, છતાં પણ આરોપીઓ હજુ પણ ફરાર છે, પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી સહિત ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો આ કેસ, જેમાં અપડેટ સામે આવી છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જોકે ઘટનાને કલાકો વીતવા છતાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો એક જ પરિવારના 2 સભ્યોની અંતિમ યાત્રા નીકળી. નબીરાઓના કારણે 2 પરિવારોના સભ્યોના મોત થયા છે. પરિવારની માંગ છે કે આ નબીરાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યારે કારમાં બેઠેલા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ કાર ચાલક અને અન્ય 2 લોકો હજુ પણ ફરાર છે. એટલે કે અન્ય ટોટલ 3 આરોપી હજુ ફરાર છે. મુખ્ય આરોપી કીર્તન ડાખરા હીરા કારખાનેદારનો પુત્ર છે. મુખ્ય આરોપીના પિતા પણ હજુ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે. શા માટે આટલા કલાકો વીતી ગયા છતાં પણ પોલીસ શોધી નથી શકી? પોલીસની કામગીરી પર પણ અહીં સવાલો થઈ રહ્યા છે, કારણ કે મુખ્ય આરોપી કીર્તન ડાખરા હીરા કારખાનેદારનો પુત્ર છે અને મુખ્ય આરોપીના પિતા પણ હજુ પોલીસ પકડથી દૂર છે. આજ લોકો સામે કાર્યવાહી કરવાની માંગ પરિવારના લોકો કરી રહ્યા છે. તો હિટ એન્ડ રનની આ ઘટના બની હતી સુરતના લસકાણામાં, જ્યાં મુખ્ય આરોપી સહિત ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી હજુ પણ દૂર છે. ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયેલા છે. હજુ પણ આરોપીઓને શોધી નથી શકી પોલીસ. નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેના કારણે 2 પરિવારોના સભ્યોના મોત થયા છે. અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, 48 કલાક વીતી ગયા છે, છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. શુક્રવારનો સાંજના 8 વાગ્યાનો સમય હતો અને લસકાના વાલક અબ્રમા આઉટર રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જે 4 વ્હીલ કારના ચાલકે એક સાથે 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા અને આ સમગ્ર ઘટનાની અંદર 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. મૃતકોમાં જે એક જ પરિવારના 2 સગા ભાઈઓનો સમાવેશ થાય છે, જ્યારે એક બાળક, મહિલા સહિત 4 લોકો પણ ઈજાગ્રસ્ત હતા. તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને 48 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ જે ફરાર આરોપીઓ સુધી પોલીસ છે તે હજી સુધી પહોંચી શકી નથી. માત્ર એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, જેમાં જેમિસ ભીંગરાડિયાનો સમાવેશ થાય છે. જેમિસ ભીંગરાડિયા છે તે 4 વ્હીલ કારની પાછળની સીટ પર બેઠો હતો, જ્યારે કીર્તન ડાખરા નામનો જે શખ્સ છે તે કાર ચલાવી રહ્યો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો બનીને એ સામે આવ્યો છે કે કામરેજ નજીક એક ફાર્મ હાઉસમાં 7 જેટલા લોકો દ્વારા પાર્ટી કરવામાં આવી હતી. દારૂ પાર્ટી કર્યા બાદ છે તે આ તમામ લોકો વાલક નજીક આવી રહ્યા હતા અને તે દરમિયાન છે તે કીર્તન ડાખરાએ 130 થી 160 કિલોમીટરની સ્પીડે આ કાર છે તે હંકારી હતી અને તેના કારણે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા તેણે આ અકસ્માત સર્જ્યો હતો. અને આ ઘટનાની અંદર કુલ 6 જેટલા લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં અશ્વિન સાપોલિયા અને કમલેશ સાપોલિયા નામના જે 2 સગા ભાઈઓ છે તે મોતને ભેટ્યા હતા, જ્યારે મહિલા સહિત એક માસૂમ 5 વર્ષનો બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ છે તે લસકાણા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે અને આ ઘટનાને લઈને જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે ફરાર કીર્તન ડાખરા અને નેમી લુકી સહિત જે ધ્રુવ નામના 3 ઈસમો છે તે હજી પણ પોલીસ પકડથી દૂર છે. કીર્તન ડાખરા નામનો જે ઈસમ છે તે હીરા કારખાનેદારનો પુત્ર છે અને જે ફાટીને ધુમાડે ગયેલા જે હીરા
કારખાનેદારના જે પુત્ર દ્વારા આ ગમખ્વાર અકસ્માત સર્જવામાં આવ્યો છે. જાણે આવા નબીરાઓને લોકોના જીવ લેવાનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ રીતે કાર છે તે હંકારવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. જો 48 કલાક જેટલો સમય વીતી ગયા છતાં શા માટે આ 3 આરોપીઓની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી કે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી, એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગણી છે તે મૃતકના પરિજનો તરફથી હાલ કરવામાં આવી રહી છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.